અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે અયપ્પા ટેમ્પલ પાસે કીચડને લઈ અસંખ્ય વાહનો સ્લીપ થઈ રહ્યા હોવાની ઘટના સામે આવી છે. ઉકાઈ નહેરના નવીનીકરણ કામગીરી વચ્ચે ગડખોલ ગામની પીવાની લાઇન લીક થતા કેનાલની માટી અને પાણી મુખ્ય માર્ગ પર ધસી આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર 25થી વધુ વાહન ચાલકો ગાડી સાથે લપસ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે અયપ્પા ટેમ્પલ નજીક વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે આખલાને લઈને નહીં પણ માનવીય ભૂલને લઈને અનેક વાહન ચાલકોના હાડકાં તૂટી રહ્યા છે. ઉકાઈ જમણા કાંઠા નહેર દ્વારા અહીં નાણાં તેમજ કેનાલના મજબૂતીકરણની કામગીરી શરૂ કરી છે. જે કામગીરી દરમિયાન કેનાલની માટી બહાર કાઢવામાં આવી છે. આ દરમિયાન અહીં ગડખોલ જતી પાણીની લાઇન તૂટી જતા આ માટી સાથે પાણી રોડ પર ધસી આવ્યું હતું, જેને લઈ 100 મીટરનો રોડનો ભાગ લપસણા કીચડયુક્ત થઈ ગયો હતો. જ્યાં આવાગમન કરતા રાહદારીઓ બાઇક હોય કે પછી રિક્ષા અચાનક સ્લીપ થવાની ઘટના બનવાની શરૂઆત થઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર માત્ર 1.5 કલાકમાં જ 25થી વધુ વાહન ચાલકો સ્લીપ થયા છે. કેટલાકને તો વાગ્યું છે, કેટલાક માંડ બચ્યા છે, જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણી લાઇનના ભંગાણને લઈ જ્યાં ગડખોલ ગામમાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે, ત્યારે પંચાયત દ્વારા કીચડ પર ડસ્ટ નાખવામાં આવે તેમજ પાણી લાઇન ત્વરિત રિપેર કરી માર્ગ પરથી કીચડ પણ દૂર કરવામાં આવે તેવી માર્ગ વાહન ચાલકો કરી રહ્યા છે. मेरा नाम रोहित है। कहाँ से कहाँ जा रहे थे? मैं अंदाड़ा से गड़खोल पाटिया साइड जा रहा था और यहाँ से बीच में कंस्ट्रक्शन का काम चल रहा है, जिसकी वजह से ये यहाँ पे मिट्टी पड़ी हुई है। मिट्टी पूरी तरह से गीली है और कुछ ज़्यादा ही फिसलन है। इसकी वजह से अब तक 10 से 12 लोग गिर चुके हैं और मैं खुद 8वें-9वें नंबर पे था। हमें सामने 3-4 लोग और गिरे हुए हैं। तो मैं आप लोगों से विनती है कि जो भी ये काम कर रहा है, ये हो सके तो इसको साफ कराएं। और ये देखिए, अभी मैं पट्टी मराया हूँ और आगे मेरे को दिखाने जाना है डॉक्टर के पास। तो हो सके तो प्लीज़ मेरा निवेदन है आप लोगों से, ये जो मिट्टी है उसको साफ कराया जाए और एक कंस्ट्रक्शन काम है उसको थोड़ा जल्द से जल्द खत्म किया जाए। મારું નામ કમલેશ છે, સ્ટેશનથી અંડારા જાઉં છું મેં. આ જે નહેરનું કામ ચાલતું છે અયપ્પા મંદિર પાસે, હવે આ નહેરનું કામ ચાલુ કરેલું છે કોન્ટ્રાક્ટરે, તો કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝન આપેલું છે. એ ડાયવર્ઝન આપ્યો ને તો ખાલી માટીનું કામ કરેલું, માટી નાખીને ડાયવર્ઝન આપેલું છે. એમાં જે મેલ્ટર રાખીને જે કામ કરવાનું હોય ને એ મેલ્ટર રાખીને કામ કર્યું નથી આ લોકોએ. ને અહીંયા જે બિલ્ડર છે ને અહીંયા જ બેસી રહી છે, એ બિલ્ડર અત્યારે જતો રહ્યો. એ બિલ્ડર બી જોઈને બધોની મજા લેતો છે, ખાલી કે પડે ને તે લોકોને બધી મજા લે છે. પણ બિલ્ડર એવું વિચારતો નહીં કે લાવો થોડું મેલ્ટર રાખીને પૂરીને વ્યવસ્થિત રોડ કરી આપું. 20 થી 25 જણ પડેલા છે અહીંયા. એટલે આ લોકોને કઈ પડેલી નહીં, લોકો પડે કે વાગે કે ગમે તે થાય, આ લોકોને કઈ છે નથી. એટલે મારી એક જ માંગ છે કે અમને આ રસ્તો જરીક વ્યવસ્થિત ડાયવર્ઝન આપ્યો તો તમે લોકો તમારું કામ કરે છો એટલે વાંધો નહીં, તમે કરો ને વહેલી તકે તમે વહેલું કામ જો પટાવી દે તો સારું રહે. કે આ રસ્તાનું જો એ લોકો વ્યવસ્થિત નહીં કરો તો પછી અમારે આવવા જવામાં બહુ તકલીફ પડશે. એટલા માટે અમારી એક જ માંગ છે કે ડાયવર્ઝન આપે તો તમે વ્યવસ્થિત ડાયવર્ઝન આપો કે પબ્લિક હેરાન થાય નહીં. કે અહીંયાથી જે પાણીની પનેગારી લાઈન તૂટી ગયેલી છે, એ લાઈન તૂટી જાય તો લાઈન બી બનાવતા નથી. હવે એ લાઈન બનાવે તો પાણીનું કઈ થાય તો પાણી અહીંયા આવે નહીં. આ પાણી અહીંયાથી અહીંયા આવે એટલે પાણીની લીધે કિચડ થવાનું, કે માટી લાખી એટલે કિચડ થવાનું. મેલ્ટર લાખીને એ કરે તો થોડું ઓછું કિચડ થાય, પબ્લિક જતું તો રહે. કે આના કારણે છે ને બાઇકો વાળા જે એક્ટિવા વાળા ખાસ પડે છે. એક્ટિવા વાળા શું છે, ટાયર નાના એટલે સ્લીપ મારી જાય ગાડીઓ. એટલે એક જ માંગ છે કે કોન્ટ્રાક્ટર જો આ વિડીયો મારું જોઈ તો વ્યવસ્થિત મેટર રાખીને વ્યવસ્થિત આ રોડ કરી આપે એટલી અમારી વિનંતી છે. બાકી તો પછી પબ્લિકને આ જ વસ્તુ જો એ કરશે તો પછી રોડ તમે લોકો જે નહેર બનાવે એનો કોઈ મતલબ નથી. પછી પબ્લિકને હેરાન કરીને તમે નહેર બનાવો તો શું કામનું? પછી પબ્લિક હેરાન થાય છે. એટલા માટે એક જ માંગ છે કે તમે લોકો વ્યવસ્થિત અમને આ ડાયવર્ઝન કરી આપે. અમારે એક જ માંગ છે ખાલી કે ડાયવર્ઝન. કે ખાડા ફૂટાને ને ખાડા પડે ને નહેરના એ પાછળ થઈ જાય તો બધું ખારું પડી જાય. આખી રિક્ષાઓ, બાઇકો, 4 વ્હીલર વાળા એમ થાય. એની લીધે બધા રોંગ સાઈડ આવતા છે. એમથી એમ કે પેલી સાઈડથી થોડું સારું છે, થોડું ઊભું એટલે ત્યાંથી આવે. એટલે અમારી એક જ માંગ